शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। બૃહદારણ્યકમાં 1:4:10 એની ચર્ચા ચાલી રહી છે. બ્રહ્મ વા ઇદમગ્ર આસીદ તદાત્માનમેવાવેદ અહમ બ્રહ્માસ્મીતિ તસ્માત તત્સર્વમ અભવત. બ્રહ્મ વા ઇદમગ્રાસીદ, આ અધિકારી, આ જિજ્ઞાસુ જ્ઞાન પહેલા પણ બ્રહ્મ જ હતો. તદાત્માનમેવ અવેદ, એને આત્માનું જ્ઞાન થયું. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એ પ્રકારે. તસ્માત તત્સર્વમ અભવત, એ જ્ઞાનના પરિણામે એ સર્વ બની ગયું. તો અહમ બ્રહ્માસ્મિ એ મહાવાક્ય છે. વેદના જે બધા મહાવાક્યોમાંનું એક અગત્યનું મહાવાક્ય. આમ 4 વેદમાંથી દરેકમાંથી એક એક પ્રતિનિધિ રૂપે મહાવાક્ય કહેવામાં આવ્યું. ઋગ્વેદમાં ઐત્રેય ઉપનિષદમાં પ્રજ્ઞાનમ બ્રહ્મ, યજુર્વેદનું બૃહદારણ્યક ઉપનિષદ અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી અયમ આત્મા બ્રહ્મ, એ વાક્યની ચર્ચા ચાલી રહી છે. 79મા પાના પર બ્રહ્મ વિદ્યા કોને કહેવાય, એણે આત્માને જાણ્યું. આ બધી ચર્ચાઓ થઈ ગઈ કે બ્રહ્મએ શું જાણ્યું જેને કારણે સર્વ બની ગયું. આત્માને જ જાણ્યું. કઈ રીતે જાણ્યું? હું બ્રહ્મ છું એ પ્રકારે આત્માને જાણ્યું. આમાં આત્મા જ બ્રહ્મ છે. આત્મા બ્રહ્મથી કઈ જુદો નથી. બ્રહ્મ આત્મા જ છે. તો આવા બ્રહ્મના જ્ઞાનને બ્રહ્મ જ્ઞાન કહેવાય. આવા બ્રહ્મની વિદ્યાને બ્રહ્મ વિદ્યા કહેવાય. સ્વયં પ્રકાશસ્ય સતઃ આનંદાત્મ સ્વરૂપિણ ભેદ શૂન્યસ્ય વિદ્યા બ્રહ્મ વિદ્યેતિ સોચ્યતે. બ્રહ્મ કેવું છે તો કે સ્વયં પ્રકાશ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જ્ઞાન એટલે જ્ઞાન સ્વરૂપ, સ્વયં પ્રકાશ. જે સ્વયં પ્રકાશતો હોય છે, સ્વયં પોતાની અંદર પ્રગટ કરતો હોય છે. આમ પ્રકાશવું, પ્રગટ કરવું એનો સ્વભાવ જ છે. મને કહ્યું સ્વયં પ્રકાશ. એક બ્રહ્મ સ્વયં પ્રકાશ છે. અન્ય સર્વ જે છે એ પરપ્રકાશ છે. બ્રહ્મ પ્રકાશ છે, એના પ્રકાશમાં અન્ય સર્વ પ્રકાશ છે. સતઃ સત્યમ, જે સત સ્વરૂપ છે, હોવું જેનો સ્વભાવ છે, અર્થાત ન હોય એવું ક્યારે પણ ન હોઈ શકે. હોવું સત સ્વરૂપ જે છે, જે સત્ય છે. આનંદાત્મ સ્વરૂપિણ, અને આનંદ જેનું સ્વરૂપ છે. તો સત્યમ અનંતમ કહો કે આનંદમ કહો. આમ સચ્ચિત આનંદ કે સત્ય જ્ઞાન અનંત રૂપ જે બ્રહ્મ છે. ભેદ શૂન્ય છે. તો કોઈને એમ થાય કે બ્રહ્મ તો સચ્ચિદાનંદ છે, બાકી બધું તો અસત છે, અચિત છે, જળ છે વગેરે, દુઃખમય છે. તો કે નહીં, જે છે બ્રહ્મ જ છે, સિવાય કંઈ છે જ નહીં. ભેદ શૂન્યમ એટલે એમાં પાછા બ્રહ્મ અને અબ્રહ્મ, આત્મા અને અનાત્મા, આવા કોઈ પ્રકારના ભેદ નથી. જે છે એકમાત્ર આત્મા જે છે બ્રહ્મ જ છે. જ્યાં સુધી આ સત્ય ન જોયું હોય ત્યાં સુધી એમ લાગે કે આત્મા ચેતન છે, અનાત્મા જળ છે. આ બધા પ્રકારના ભેદો છે માત્ર પ્રારંભમાં હોય છે, પણ વાસ્તવમાં કોઈ ચેતન જળ એવો કોઈ ભેદ નથી. જે ચેતન જળ બંને પ્રકારની વસ્તુથી પર છે, એ ચેતન રૂપે અને જળ રૂપે પ્રકાશ રહ્યું છે. ભેદ શૂન્ય છે યા વિદ્યા, બ્રહ્મ જ આવું છે. એક છે, અદ્વિતીય છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સત્ય જ્ઞાન અનંત સ્વરૂપ છે. આવા બ્રહ્મની વિદ્યા, બ્રહ્મ જ્ઞાનને બ્રહ્મનું જ્ઞાન કહ્યું. શું બ્રહ્મણ વિદ્યા બ્રહ્મ વિદ્યા. બ્રહ્મની વિદ્યા કે બ્રહ્મનું જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન. એ પ્રકારની વ્યાખ્યા કરી.
અથવા જેના વડે બ્રહ્મ પ્રકાશિત થાય છે તો બ્રહ્મ વિદ્યતે અનયા એમ પણ કહેવામાં આવ્યું, જેના વડે બ્રહ્મનું જ્ઞાન થાય છે એનું બ્રહ્મ વિદ્યા કહેવાય, અથવા બ્રહ્મણ વિદ્યા બ્રહ્મ વિદ્યા. હવે શું કહેવામાં આવ્યું કે બ્રહ્મ વા ઇદમગ્ર આસીત, આ આત્મા તો પહેલેથી બ્રહ્મ જ છે, છતાં પણ એ પોતાને બ્રહ્મ જાણતો નથી. આ બ્રહ્મ જ્ઞાની જરૂર કેમ પડી? હું બ્રહ્મ જ હોઉં તો પછી બ્રહ્મ જ્ઞાની જરૂર કેમ પડી? કારણ કે અજ્ઞાન નામની વસ્તુ છે, જેને કારણે હું મારા પોતાના સ્વરૂપને જાણતો નથી. એટલું જ નહીં, પરંતુ મારા વિશે અનેક પ્રકારના ખોટા ખ્યાલ છું છું. બ્રહ્મવા ઇદમગ્ર આસીત, આ બ્રહ્મ જ હતું, તો આત્માન એવા આવે એને આત્માને જાણ્યું. એ સમજાવે છે કે કેવી રીતે અજ્ઞાન છે, જેને કારણે આત્મા બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં પણ એનો લાભ મળતો નથી. બાકી અભયમ પ્રતિષ્ઠા વિંદતે, બ્રહ્મ તો નિર્ભય સ્વરૂપ છે, અભય સ્વરૂપ છે, માટે બ્રહ્મમાં કોઈ ભય ના હોવો જોઈએ. છતાં જીવાત્મા બિચારો ભયથી કેમ પીડાઈ રહ્યો છે? કારણ કે એ બ્રહ્મનું જ્ઞાન નથી. એટલે બ્રહ્મ અભય સ્વરૂપ હોવા છતાં પણ એક અને અભય બનાવતું નથી જ્યાં સુધી આત્માને બ્રહ્મરૂપે જાણવા ના આવે. એ જ કહે છે સંતમ સ્વયં પ્રકાશમ તમ આનંદાત્માનમદ્વયમ અનાદિમાયા બ્રહ્મ રૂપેણ બ્રહ્મ ન હ્યવેત. સંતમ જે સત સ્વરૂપ છે, સ્વયં પ્રકાશમ જે જ્ઞાન સ્વરૂપ છે, આનંદાત્માનમ જે આનંદ સ્વરૂપ છે, અદ્વયમ આગળ જે કઈ વસ્તુ કહેવામાં આવી અદ્વિતીય, એક અદ્વિતીય સચ્ચિદાનંદ સ્વરૂપ જે બ્રહ્મ છે, પરંતુ બ્રહ્મ રૂપેણ ન હ્યવેત. આત્મા બ્રહ્મ હોવા છતાં પણ એ આત્મા બ્રહ્મ રૂપે આની રક્ષા કરતો નથી. કેમ? અનાદિ માયા, માયા કે અજ્ઞાન જે અનાદિ છે એને કારણે બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ જાણે કે ઢંકાઈ ગયું છે અને ત્યાં જીવાત્માનો ભ્રમ ઉત્પન્ન થયો છે. તેથી બ્રહ્મ રક્ષણ કરતું નથી. આ વસ્તુથી ટૂંકમાં બ્રહ્મ જ છે, જેને આપણે વ્યક્તિ કહીએ, જીવ કહીએ, બ્રહ્મ જ છે. પણ જીવમાં શું છે? અજ્ઞાન છે. અજ્ઞાન ક્યારે? અનાદિ, અનાદિકાળથી જે જ્ઞાન આ જીવના વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દેવાના કારણે બ્રહ્મ કે આત્માનું રક્ષણ કરતો નથી. ટૂંકમાં એ વિચારો સંસારથી પીડાય છે. અહંકાર મમકારથી, કામ ક્રોધ લોભથી, ભય વગેરે પીડાય છે. જયારે એક બ્રહ્મ જયારે માયાનો સમષ્ટિનો વેશ ધારણ કરે ત્યારે આ પ્રકારની વસ્તુ હોતી નથી. ઈશ્વર તો બ્રહ્મ જયારે વ્યક્તિનો વેશ ધારણ કરે ત્યારે જીવ કહીએ ત્યારે અજ્ઞાનના પ્રભાવમાં છે. બ્રહ્મ જયારે સમષ્ટિનો વેશ ધારણ કરે ઈશ્વર કહેવાય, અને ત્યારે આવો કોઈ પ્રશ્ન નથી. એ વાત કરી કારણ ઉપાધિ સંસ્થમ તથા મૃત્યુ શરીરગમ વેદાંતાર્થ પરિજ્ઞાનાત સ્વયમેવ વ્યબુધ્યત. પરમાત્મા જ કારણ ઉપાધિ, આપણે ચર્ચા કરી કે સમષ્ટિ સ્થૂળ ઉપાધિ ધરાવનાર બ્રહ્મને વિરાટ કહેવાય, સમષ્ટિ સૂક્ષ્મ ઉપાધિ ધરાવનાર બ્રહ્મને હિરણ્યગર્ભ કહેવાય, સમષ્ટિ કારણ ઉપાધિ ધરાવનાર બ્રહ્મને ઈશ્વર કહેવાય. એક જ છે, બ્રહ્મ એક જ છે, પરંતુ વેશની ભિન્નતાને કારણે એક જ વેશ પણ એક જ છે, તો વેશની અવસ્થા જુદી જુદી છે. પહેલા કારણ અવસ્થા, પછી સૂક્ષ્મ અવસ્થા, સ્થૂળ અવસ્થા. જેમ પહેલા સુષુપ્તિ અવસ્થા, સ્વપ્ન અવસ્થા, જાગ્રત અવસ્થા, તેમ કારણ, સૂક્ષ્મ અને સ્થૂળ. તો પરમાત્મા વાસ્તવમાં ઈશ્વર પણ છે, એટલે કે ઈશ્વરનો પણ આત્મા છે અને હિરણ્યગર્ભનો આત્મા છે. કહ્યું કારણોપાધિ સંસ્થમ તત, જે સમષ્ટિરૂપી માયારૂપી કારણોપાધિ ધરાવનાર છે, તથા મૃત્યુ શરીર, મૃત્યુ હિરણ્યગર્ભ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર, તો એનું એ ઉપાધિ પણ ધરાવનાર છે. આમ કારણ ઉપાધિ સમષ્ટિ કારણ અને સમષ્ટિ સૂક્ષ્મ ઉપાધિ ધરાવનાર બ્રહ્મ છે. વેદાંતાર્થ પરિજ્ઞાન, જે સમષ્ટિ ઉપાધિ ધરાવનાર પરમાત્મા છે એને તમે ઈશ્વર કહો, હિરણ્યગર્ભ કહો. વેદાંતાર્થ પરિજ્ઞાન એ તો સર્વજ્ઞ છે, અને માટે વેદાંતનો અર્થ છે અહમ બ્રહ્માસ્મિ, એનું જ્ઞાન હંમેશા ઈશ્વરને હોય જ છે. સ્વયમેવ વ્યબુધ્યત, એ સ્વયં પોતાને જાણે છે. એટલે કહેવામાં કે ભાઈ દરેક ગુરુ પોતે કોઈ ગુરુના શિષ્ય હતા ખરા, એ વળી પોતાના ગુરુના શિષ્ય, એ વળી પોતાના ગુરુના શિષ્ય, એમ કરતા કરતા પરંપરા લઈએ તો પ્રથમ ગુરુ કોણ છે? ભગવાન. એને સદાશિવ કહો, દક્ષિણામૂર્તિ કહો, નારાયણ કહો,
કે બ્રહ્મા કહો પ્રથમ ગુરુ. એમના ગુરુ કોણ? સ્વયમેવ વ્યબુધ્યત. એમને કોઈ ગુરુની જરૂર નથી. એમને ગુરુની જરૂર તો આનો અંતર ના આવે. તો કારણ એ કોણ છે? એ તો સર્વજ્ઞ હોવાને કારણે એ જ્ઞાન સ્વરૂપ છે. પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે. માટે હું બ્રહ્મ છું એ જ્ઞાન તો ધરાવે છે. ટૂંકમાં પોતાના સ્વરૂપની સભાનતા સતત હોય છે. સ્વયમેવ વિબુધ્યતા. એ તો સ્વયં પોતાના સ્વરૂપને જાણે છે. હવે આગળ કહે છે 426માં શ્લોકથી ટીકાકાર કહે છે સ્વયં વિબોધે દૃષ્ટાંતમાહ. પોતે પોતાને જાણે એવું કેવી રીતે બને? આમ તો આપણે અનુભવ છે કે આપણને કોઈ ગુરુ જોઈએ તો કે નહીં, અમુક સંજોગોમાં પોતે પોતાને જાણતો હોય છે. એમણે દૃષ્ટાંત આપે છે 2 શ્લોકમાં યથાયતિ. યથા શયાનો મનુજ જલવૃક્ષ વિવર્જિતે ચતુર્વિધ પ્રાણિજાતૈઃ રહિતે વાયુનાપિ ચ સ્વપ્નાન નાનાવિધાન પશ્યન અજ્ઞાનેન સમાવૃતઃ સર્વવિજ્ઞાન શૂન્યો વા સ્વયમેવ વિબુધ્યતે. આ 2 શ્લોકમાં દૃષ્ટાંત આવે છે. માણસ, સામાન્ય માણસ જે ઊંઘે છે અથવા તો સ્વપ્નનો અનુભવ કરે છે, ક્યાં છે? યથા શયાનો મનુજ. આ માણસ સુતેલો છે. ક્યાં સુતેલો છે? જલ વૃક્ષ વિવર્જિતે ચતુર્વિધ પ્રાણી જાતૈ રહિતે વાયુનાપી રહિતે છે પ્રદેશ. એવા સ્થળમાં સુતેલો છે જ્યાં એની ઊંઘમાં કોઈ પ્રકારનો ખલેલ ના પડે. ઊંઘમાં કોઈ પ્રકારની ખલેલ ના હોય એવા પ્રદેશમાં સુતેલો. કઈ ખલેલ હોઈ શકે? તો યથા શયાનો મનુજ. આ મનુજ કે માણસ ઊંઘે છે. જલ વૃક્ષ વિવર્જિતે. ત્યાં કોઈ વહેતું પાણી નથી. ખળખળ કરીને તમને કદાચ વિક્ષેપ કરે, ખલેલ પહોંચાડે. કોઈ વૃક્ષો પણ નથી. હજારો પક્ષીઓ છીંચું છીંચું કરતા વગેરે એવા કોઈ વૃક્ષો પણ નથી. તો ટૂંકમાં એટલે કહે છે કે ભય વ્યથા શબ્દનોદન દ્વારા જાગરણ નિમિત્ત જલાદેવી. કોઈ વસ્તુ ક્યાં તો ભય ઉત્પન્ન કરે. એવા હિંસક પ્રાણીઓનો અવાજો આવે તો ભયભીત થઈ જવાય. વ્યથા ક્યારેક આપણને પેલા ચેંચું વગેરે કરતા હોય ત્યારે આપણે વ્યથા પહોંચાડે. શબ્દનોદન ખૂબ બધો અવાજ કરતા હોય તો આવી રીતે ક્યાંક વ્યથા પહોંચાડે, અવાજ થતો હોય એને કારણે આપણે ખલેલ પહોંચે કે ભયને કારણે ખલેલ પહોંચે. એટલે કશું હોય નહીં ત્યાં છતાં આપણે ભય લાગે, કશું આવશે તો શું. એટલે એવો ભય ક્યાં તો વ્યથા, કશું થઈ રહ્યું હોય ને વ્યથા પહોંચે. અથવા શબ્દ ખૂબ મોટેથી કંઈ થઈ રહ્યું હોય, ઘોંઘાટ થતો હોય તો કકાટ થતો હોય. જાગરણ નિમિત્તે માણસ આને કારણે જાગી જતો હોય છે. એની ઊંઘમાં ખલેલ પહોંચતી હોય છે. ચતુર્વિધ પ્રાણી જાતે. બધા પ્રકારના પ્રાણીઓથી રહિત છે. ત્યાં આગળ માણસો નથી ને પશુઓ નથી ને પક્ષીઓ પણ નથી ને કોઈ પ્રકારના પ્રાણીઓ નથી. વાયુના પી. ઘણી વાર તો સુસવાડા પવન એવા વાગતા હોય ને અથવા તો એવી ઠંડી આવે કે આપણે ઉઠાડી વાયુના પી રહી તે. એવું કે સુસવાડા માનવાનો વાયુ પણ નથી. એક આદર્શ પરિસ્થિતિનું વર્ણન કર્યું જ્યાં એવી હોય દુનિયામાં તો ભગવાન જાણે, પણ ટૂંકમાં એવી પરિસ્થિતિ જ્યાં ઊંઘમાં કોઈ પ્રકારની ખલેલ પહોંચે જ નહીં. તમે ગમે તેટલી એમની તકેદારી રાખો ને તોય શું જે થાય તો તમે ગમે તકેદાર રાખો. બાજુના ખેતરવાળો એકદમ એનું પેલું શરૂ કરી દે ટેપ રેકોર્ડ જતો રહે. એ શરૂ કરીને તો જતો ઊંઘી જાય પાછો, તમને જગાડે. આવું થતું હોય. કોઈ લાઉડ સ્પીકરો વાગે, નૃત્ય કરતા હોય, બધા જાત જાતના ગીતો ગાતા હોય, ગરબા રમતા હોય વગેરે. એવું તો હોય, ગમે તે હોય. તો બેન્ડ બાજા વાગતા લગ્નની અંદર જે બાપુ જે મંડી પડતા એમને આજે કે એમને ક્યારે સમય આવવાનો છે, તક ક્યારે મળે, જેમ મંડી પડે બરોબર દુનિયાનું જે થાય તે ખરું. એટલે અમે હિન્દુસ્તાનમાં બીજા કોઈની ચિંતા તો કરતો જ નથી. એટલે દરેક જ્યાં પોતાના મસ્ત છે, બીજા કોઈની ચિંતા ના કરે. જલાદેવી રહિતે.
ઉત્કૃષ્ટ દેશે સુપ્ત શયાન, આવા કોઈ ઉત્કૃષ્ટ એટલે સુવા માટે ઉત્કૃષ્ટ, બીજા બધા માટે કદાચ નહીં, કશું હોય જ નહીં ત્યારે તમે ત્રાસી જાઓ, પણ ઊંઘવા માટે ઉત્કૃષ્ટ આવા પ્રદેશની અંદર સૂતેલો માણસ છે. મનુષ્ય સ્વપ્નાન પશ્યન, નાના વિધાન સ્વપ્ના, બીજી પંક્તિમાં કહે છે, બીજા શ્લોકમાં સ્વપ્નાન નાના વિધાન પશ્યન, અનેક પ્રકારના સ્વપ્ન જોઈ રહ્યો છે. અથવા અજ્ઞાનેન સમાવૃત સર્વ વિજ્ઞાન શૂન્યો વા, અથવા તો અજ્ઞાનના આવરણને કારણે બધા પ્રકારના જ્ઞાન તે રહિત છે સુષુપ્તિમાં છે. સુષુપ્તિમાં અજ્ઞાનનું ગાઢ આવરણ હોય જ્યારે મનુષ્ય પોતાને પણ જાણતો નથી, અન્ય કશાને પણ જાણતો નથી, માટે સર્વ વિજ્ઞાન શૂન્ય. સર્વ વિજ્ઞાન એટલે અન્યનું વિજ્ઞાન પણ નથી, પોતાનું પણ વિજ્ઞાન નથી. એટલે ગાઢમ સુપ્તોવા અર્થે ગાઢ નિદ્રામાં હોય. સ્વયં એને કોઈ ઉઠાડ કહે છે કે પરેણ અનુત્થાપિત, કોઈ ઉઠાડનારું પણ નથી. એટલે જ કહ્યું માણસો કોઈ છે જ નહીં તો ઉઠાડે પેલો સવારના પરમાં, એટલે ઉઠ 6:30 વાગ્યા 7 વાગ્યા પેલું વાગ્યું એ ઉઠાડનારું કોઈ એલાર્મ પણ ત્યાં નથી, કોઈ કશું કોઈ ચીચિયાડ નથી, મોર નથી. 3:30 વાગ્યા શરૂ કરતા બધા, કોયલો 2 વાગ્યા શરૂ કરતા. બહુ પ્રાણીઓ બહુ સારા છે પણ છતાં કોયલ 2 વાગે જે શરૂ કરે અને મોર 3:30 4 વાગે જે શરૂ કરે તો કકળાટ ટૂંકમાં પણ જગાડે મુખ્ય માણસ. હવે કોઈ જગાડનાર નથી, કોઈ એલાર્મ નથી, કોઈ બીજો માણસ નથી, કોઈ પરિવારજન પણ નથી. એટલે ચા બની ગઈ છે ફલાણું એવું કોઈ ક્યાં કશું જ નથી ટૂંકમાં. તો પરિણ અનુત્થાપિત, એને કોઈ ઉઠાડનારું પણ નથી. તોય પણ એટલે કે જે સ્વયમેવ વિબુધ્યતે, પોતાની જાતે જ જાગી જાય ને, ક્યારેક તો જાગી જ જવાનો છે. એટલે જાગરણ લભતે, એટલે એ જાગી જાય છે. કેવી રીતે માણસ, તું આ દ્રષ્ટાંત શેનું આપ્યું, માણસ કેવી રીતે પોતાની જાતે જાગી જતો હોય છે. એટલે કોઈકે જગાડવો જોઈએ એવો નિયમ નહીં. સામાન્ય રીતે કોઈક જગાડનારું હોય, આજુબાજુ કઈ ઘોંઘાટ થતો હોય, અવાજો થતા હોય, બીજું કંઈ થાય અથવા તો કોઈ બીજી પ્રવૃત્તિ થતી હોય. એ ટૂંકમાં ઘણી વાર તો મોટે ભાગે માણસને જગાડનારું કોઈ ને કોઈ હોય છે. એટલા માટે એવા સ્થળનું દ્રષ્ટાંત, એવા સ્થળનું વર્ણન કર્યું જ્યાં આવું કશું જ ના હોય, એને કોઈ જગાડનાર હોય જ નહીં. તો ચાલો 6 ને 7 વાગે 8 વાગે 9 વાગે ક્યારેક તો ઉઠો, સ્વયમેવ વિબુધ્યતે, ક્યારેક તો ઉઠી જ જવાના છે. આજકાલના બધા ટીનેજર છોકરાઓ હોય એ બધા 2:30 વાગે સુઈ જાય, 3 વાગે સુઈ જાય વેકેશનમાં. વર્ષમાં તો એવું છે ને કે સવારની સ્કૂલો જ હોય મોટે ભાગે બધાને, એટલે સવારે 7 વાગે નીકળી જવું પડે મોટા ભાગના છોકરાઓ. કોલેજો પણ વહેલી જ શરૂ થતી હોય, અહીંયા 11 વાગે 12 વાગે 12:30 શરૂ થાય એવું ભાગ્ય જ હોય છે બધું. એટલે આખું વર્ષ તો લોકો વહેલા ઉઠવું જ પડે, તમે ઈચ્છો કે ના ઈચ્છો. સ્કૂલ વાળા તો બહુ કડક હોય એટલે એ તો કઈ ચલાવી ના લે, અને તેથી તરત પત્રો આવે ઘરે આમ તમને કાઢી મૂકે એટલે જવું જ પડે. સખત ડિસિપ્લિન હોય બધું. એટલા માટે કોલેજ બોલેજ નથી કે અહીંયા રખડ્યા કરતા હોય ને કે ગપ્પા મારતો હોય ને સ્કૂટરો બેસીને પાન ચાવતો, એવું કશું ના ચાલે. કારણ કે બધું ધ્યાન રાખે લોકો, જવું પડે. એટલે શું થાય, રજા આવે ને બસ એટલે પછી એમને સ્વતંત્રતા મળી જાય. પહેલા તો રોજ 9:30 વાગે 10 વાગે સુઈ જવું પડે, હવે તો 1:30 વાગે 2 વાગે ચાલે. સવારે 11 વાગે 11:30 12:30 ઉઠે તો ખરા. તો સ્વયં એવો વિબુધ્યતે, કેવું તો માણસ ગમે તેવી ગાઢ નિદ્રામાં હોય કે સ્વપ્ન જોતા હોય, સ્વપ્નમાંથી પણ ઉઠી જાય કે ગાઢ નિદ્રામાંથી ઉઠી જાય. તો કે બંને. સ્વપ્ન એટલે સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય, નિદ્રા એટલે કારણ ઉપહિત ચૈતન્ય. નિદ્રાનું દ્રષ્ટાંત છે એ કારણ ઉપાદાન દ્રષ્ટાંત, સુષુપ્તિ અને સ્વપ્ન જે છે એ સૂક્ષ્મ શરીર રૂપી ઉપાદાન દ્રષ્ટાંત છે. આ રીતે દ્રષ્ટાંત 2 શ્લોકોમાં સમજાયું. હવે દાષ્ટાંત જગ્યા ઈશ્વર કેવી રીતે ઉઠી જાય છે અથવા ઈશ્વરને સ્વયં કેવું જ્ઞાન હોય છે એ બતાવે છે. તથા તથોપાધિદ્વયસ્થોપી બ્રહ્માત્મા પુરુષઃ પરઃ આત્મનૈવાત્મ વિજ્ઞાનાદ આત્માનં પ્રતિપદ્યતે. તથા તેવી રીતે જ
ઉપાધિ દ્વયસ્થોપી બ્રહ્માત્મા પરઃ પુરુષ. ઉપાધિ દ્વયસ્થોપી આ બે પ્રકારની ઉપાધિમાં રહેલો કારણ સમષ્ટિ કારણ ઉપાધિ અને સમષ્ટિ સૂક્ષ્મ ઉપાધિ. કારણ સમષ્ટિ સૂક્ષ્મ સમષ્ટિ રૂપ ઉપાધિ દ્વયસ્થોપી બ્રહ્માત્મા પુરુષ પરઃ બ્રહ્માત્મા પદાર્થ પરઃ પુરુષ. તો કારણ સમષ્ટિ એટલે કે ઈશ્વરની ઉપાધિ ઈશ્વર અને સૂક્ષ્મ સમષ્ટિ એટલે હિરણ્ય ગર્ભ. ઈશ્વરની અવસ્થામાં હોય કે હિરણ્ય ગર્ભની અવસ્થામાં હોય આ પરમાત્મા. એને બ્રહ્માત્મા બધું બહુ શબ્દો આપે. બ્રહ્મ પણ એ છે કારણ કે અહમ બ્રહ્માસ્મી એટલે બ્રહ્માત્મા પદાર્થ. બ્રહ્મ ને આત્મા શબ્દો છે ને તો બ્રહ્માત્મા શબ્દ છે એનો અર્થ બ્રહ્મ જ આત્મા છે અને એટલે જે બ્રહ્મ પણ છે આત્મા પણ છે. એવો પરઃ પુરુષ એવો પરમાત્મા. પુરુષ એટલે જે સર્વનો આત્મા છે અથવા વિશ્વનો આત્મા છે અને પર એટલે જે બધી મર્યાદા પર છે એવો પરમાત્મા. આત્મના એવ આત્મવિજ્ઞાનાત આત્માનમ પ્રતિપદ્યતે. આત્મવિજ્ઞાનાત આત્મજ્ઞાનથી આત્મના એવ પોતાની જાતે જ આત્માનમ પ્રતિપદ્યતે એ પોતાની જાતે જ પોતાને જાણે છે. પોતે જ જ્ઞાન સ્વરૂપ હોવાના કારણે પોતે જ પોતાને જાણે છે. સ્વયં એવા આત્માના આત્માનમ વેત્તત્વમ પુરુષોત્તમ. અર્જુન ભગવાન કહે સ્વયં એવા આત્માના આત્માનમ વેત્ત હે પુરુષોત્તમ આપ તો સ્વયં પોતાને પોતાના વડે જ જાણો છો. એટલા જ આપ જે કહો છો મને કોઈ પ્રકારનો સંશય નથી કારણ કે આપ આપને જાણો છો. આપને જાણવા માટે બીજા કોઈ જરૂર નથી. બાકી ભગવાનને બીજા કોઈ જરૂર હોય તો ભાઈ આપણે કહી ના છે જાણે છે નથી જાણતા. ભાઈ ભગવાન કે એમાં આપણે કેટલો વિશ્વાસ મૂકો. ટૂંકમાં જાણીને કહે છે કે જાણ્યા વગર કહે છે. જો જાણવાની જરૂર હોય તો પ્રશ્ન થાય કે જાણે છે કે નથી જાણતા. જાણવાની જરૂર જ ના હોય તો પ્રશ્ન થાય જ નહીં. ભગવાન એટલે બ્રહ્મ રૂપે જ્ઞાન સ્વરૂપ છે ઈશ્વર રૂપે સર્વજ્ઞ છે. સ્વમેવા આત્મના આત્માનમ વેત્તત્વમ પુરુષોત્તમ. માટે આપ તો જાણો તેવી રીતે અહીં પણ આત્મના એવ સ્વયમેવ આત્મવિજ્ઞાનાત આત્મવિદ્યા લાભાત આત્માનમ પ્રતિપદ્યતે પ્રાપ્નોતિ. તો પોતે જ પોતાની જાતે પોતાને જાણે છે. એટલે હું જાણું છું ટૂંકમાં એ જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાનમાં નિષ્ઠ પણ ના કહેવાય એ જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે બે આ પ્રકારનો એક વિલક્ષણતા કે ભેદ બતાવ્યો. જીવમાં અને ઈશ્વરમાં ભેદ બતાવ્યો કે જીવ કેવો અનાદિ માયાથી આવૃત હોવાને કારણે પોતાના સ્વરૂપને જાણતો નથી. એટલા જ માટે બ્રહ્મ હોવા છતાં પણ એને બ્રહ્મપણો લાભ નથી મળતો અને માટે એ સંસારી છે ભયભીત છે. જ્યારે ઈશ્વર તો સર્વજ્ઞ છે અને બ્રહ્મ સર્વજ્ઞ હોવાને કારણે એ પોતાના સ્વરૂપને સદા જાણે છે. સર્વજ્ઞતયા નિશ્વસિતુલ્ય વેદાનુસંધાનમ સદૈવ. સર્વજ્ઞ હોવાને કારણે વેદ જે પણ ઈશ્વરના નિશ્વાસ સ્વરૂપ છે એનું જ્ઞાન એને સદા હોય છે. એનું જ્ઞાન છે એ વેદ બહાર પડે છે અને માટે વેદનું પ્રતિપાદિત વિષય પણ એ છે કે પોતે જ વેદના રચયિતા છે વેદના પ્રકટ કરનારા છે ને વેદ સ્વરૂપ જ છે. એટલા માટે એ વેદનું જ્ઞાન તો એ નિષ્ઠ છે. વેદ જ્ઞાન સ્વરૂપ છે. ઉક્ત વિધયા સર્વજ્ઞસ્યાપી ઉપાધિ દ્વયસ્થસ્ય પરમેશ્વરસ્ય કથમ સૃષ્ટ્યાદિ કારણત્વમ વ્યાપાર અભાવાત. આવો ઈશ્વર જે છે આપે જે બતાવ્યું કે આ પ્રકારે ઈશ્વર સર્વજ્ઞ છે અને આ બે પ્રકારની ઉપાધિ એટલા માટે કે સર્જન કરવા માટે સૂક્ષ્મ ઉપાધિ પણ જોઈએ. એટલે પહેલી વાર જયારે જાગો તમે સર્જન કે સ્વપ્નમાં સર્જન થાય. સુષુપ્તિમાં કોઈ સર્જન ના હોય. સર્જન ક્યાં હોય? સ્વપ્નમાં હોય. એટલા માટે સુષુપ્તિ અને સર્જન બંનેને દ્રષ્ટાંતમાં લીધા. એ દાર્ષ્ટાનની અંદર પણ ઈશ્વર ને હિરણ્ય ગર્ભ બંને લેવામાં આવ્યા. કારણ ઉપાધિ અને સૂક્ષ્મ ઉપાધિ. સમષ્ટિ કારણ સમષ્ટિ સૂક્ષ્મ. ઉક્ત વિધ્યા સર્વજ્ઞસ્યાપી ઉપાધિ દ્વયસ્થસ્ય પરમેશ્વરસ્ય. આપે સમજાયું તે પ્રકારે ઈશ્વર તો સર્વજ્ઞ છે. બે ઉપાધિમાં રહેલો છે. સમષ્ટિ કારણમાં સમષ્ટિ સૂક્ષ્મમાં રહેલો છે. પરમાત્મા છે પરમેશ્વર છે. કથમ સૃષ્ટિ આદિ કારણત્વમ.
પણ એ કેવી રીતે આ જગતને ના સર્જનનું કારણ કેવી રીતે બન્યા? ઈશ્વર તો સર્વજ્ઞ છે ખરા, અને કારણને સમષ્ટિ એ પ્રકાર સૂક્ષ્મ ઉપાધિમાં રહેલા છે, બરોબર, પરંતુ વ્યાપાર અભાવ એ કશું કરી ના શકે. કોઈ પ્રકારનો વ્યાપાર ના હોય, ચેષ્ટા ના હોય, ક્રિયા ના હોય, તો પછી આવો પરમેશ્વર આ જગતનું કારણ કેવી રીતે બની શકે? એટલે કેવી રીતે આ ઈશ્વરનો વ્યાપાર છે? સર્જન કરવા માટે કંઈક પ્રકારનો વ્યાપાર એટલે કોઈ પ્રકારની પ્રવૃત્તિ તો જોઈએ, કશું કર્મ જોઈએ, કંઈક ક્રિયા જોઈએ, કંઈક ચેષ્ટા હોય તો જ માણસ કંઈ કરી શકે, કે ઈશ્વરમાં કરી શકે. પણ ઈશ્વરમાં કોઈ વ્યાપાર નથી એવો પ્રશ્ન જ કરવામાં આવ્યો. તો કેવી રીતે ઈશ્વર જગતનું કારણ બની શકે? એનો ઉત્તર આપી તે આશંકામ સોપાધિકે અસ્તિ એવ કર્મ એથી પ્રદર્શન. તો કે હા, જે નિર્ગુણ કે નિર્વિશેષ બ્રહ્મ છે એમાં કોઈ વ્યાપાર નથી, કોઈ કર્મ નથી, પરંતુ ઉપાધિ સહિતનું બ્રહ્મ છે એમાં જરૂર વ્યાપાર કે કર્મ છે. તેથી પરમ બ્રહ્મ છે જગતનું કારણ ના કહેવાય. ઈશ્વર જે છે મુખ્ય અર્થમાં જગતનું કારણ કહેવાય. પરમ બ્રહ્મને જગતનું કારણ કહીએ તો પણ એ ગૌણ અર્થમાં માયા દ્વારા. ઈશ્વર જે માયા ઉપાધિ ધરાવનાર છે એ મુખ્ય અર્થમાં જગતનું કારણ છે. સુપાધિ કે માયા રૂપી ઉપાધિ ધરાવનાર પરમાત્મા ઈશ્વરમાં અસ્થિ એવ કર્મ, ત્યાં જરૂર કર્મ છે, બધું કર્મ માયામાં જ હોય. અને તેથી આ માયાને ચેતનવંતી બનાવનાર જે પરમાત્મા ઈશ્વર જે છે એ માયાને કારણે એમ કહીએ કે એ પણ વ્યાપારવાન, એ પણ વ્યાપાર કરે છે, કર્મ કરે છે. ઇતિ સુપ્રદર્શન વારયતિ, આ પ્રકારની શંકા છે એનું નિવારણ કરે છે શયાને ઇતિ. શયાને યાદૃશમ કર્મ તાદૃશમ પરમેશ્વરે ઉપાધિદ્વય સંસ્થેપે વિદ્યતે નાત્ર સંશયઃ. શયાને યાદૃશમ કર્મ, માણસ ઊંઘતો હોય ત્યારે જે પ્રકારનું કર્મ કરતો હોય, ઊંઘતો હોય તો કર્મ તો થતું હોય છે ને. કહે છે શયાને સ્વપ્નાન પશ્યતિ, ઊંઘતો હોય ત્યારે પણ સ્વપ્ન જુએ છે, તેથી સ્વપ્નાવસ્થામાં તો કર્મ છે જ. પણ ગાઢમ સુપ્તેવા, પણ ગાઢ નિદ્રામાં હોય ત્યારે પણ વ્યસ્ત ઉપાધિ કે પુંસી પુરુષે યાદૃશમ કર્મ, તો સ્વપ્નમાં તો સ્પષ્ટ કર્મ છે. સ્વપ્ન પદાર્થ અનુભવ, સ્વપ્નમાં કયા પ્રકારનું કર્મ છે? સ્વપ્નના પદાર્થોનો અનુભવ હોવાપણું કર્મ. તો આ વ્યક્તિની વાત કરે છે, દૃષ્ટાંતની વાત કરે પાછા, કે જેવી રીતે સ્વપ્નનું જોનાર, ભલે આપણી દ્રષ્ટિ ઊંઘતો હોય એટલે બીજા લોકોની દ્રષ્ટિએ માણસ ઊંઘે છે, કોઈ પ્રકારની ચેષ્ટા કરતો નથી, કોઈ વ્યાપાર કરતો નથી, તો કેવી રીતે એ કશું કર્મ કરી શકે? તો બીજાની દ્રષ્ટિએ કર્મ ન કરતો જણાતો હોય છતાં પણ કે પોતાની દ્રષ્ટિએ નિદ્રામાં પણ એ સ્વપ્ન સર્જન કરે છે, સ્વપ્ન જુએ છે, સ્વપ્ન સર્જન કરે છે, જુએ છે. સ્વપ્નાન પશ્યતિ અથવા ગાઢમ સુપ્તેવા, તો ગાઢ નિદ્રામાં હોય તો પણ કર્મ, કેવું કર્મ છે? સૃષ્ટિ બીજભૂત અજ્ઞાન અનુભવ, ગાઢ નિદ્રામાં અનુભવ તો છે જ. શેનો અનુભવ છે? અજ્ઞાનનો અનુભવ. અજ્ઞાન કેવું છે? સૃષ્ટિ બીજ, સમગ્ર સૃષ્ટિના કારણ સ્વરૂપ અજ્ઞાનનો અનુભવ સુષુપ્તિમાં છે. અને સ્વપ્નમાં તો સર્જન થયું સ્વપ્નનું, એ સ્વપ્ન સૃષ્ટિનો અનુભવ છે. એટલે કે નિદ્રાની અંદર પણ ચેષ્ટા હોય છે, અનુભવ હોય છે. નિદ્રાની અંદર પણ અનુભવ હોય છે, કારણ કે ઉપાધિ છે ને. તે શુદ્ધ ચૈતન્ય એમાં કોઈ અનુભવ નથી, પરંતુ કારણ ઉપાધિ ધરાવનાર જે ચૈતન્ય છે એમાં તો કારણ ઉપાધિ અજ્ઞાન કહો એનો અનુભવ છે સુષુપ્તિની અંદર પણ. એટલે ન કિંચિત અવેદિશમ સુખમાં અસ્વાપ, મને કાંઈ ખબર નહોતી. એ જયારે આપણે કહીએ બતાવે છે કે સુષુપ્તિમાં પણ આવો સૂક્ષ્મ અનુભવ છે. એટલે કહેવામાં આવ્યું સૃષ્ટિ બીજ ભૂત અજ્ઞાન અનુભવ. તો બીજ ભૂત, સૃષ્ટિનું બીજ સ્વરૂપ જે અજ્ઞાન છે, ભૂત એટલે સ્વરૂપ, સૃષ્ટિ બીજ સ્વરૂપ અજ્ઞાન, સૃષ્ટિના કારણ અજ્ઞાન છે એનો અનુભવ સુષુપ્તિમાં છે, ગાઢ નિદ્રામાં, અથવા તો સ્વપ્ન પદાર્થ અનુભવ, સ્વપ્નમાં સ્વપ્નના પદાર્થનો અનુભવ છે. અથવા તો સન્નિધિ માત્રેણ પ્રાણધારણ ઇત્યાદિ રૂપમ વર્તતે, અથવા બીજું કઈ નહીં તો પણ
એના પ્રાણ તો ચાલી જ રહ્યા છે. એ ઊંઘે છે ત્યારે પણ એ પ્રાણને ચલાવવા માટે કોઈ કર્મ નથી, સંધિ માત્ર. એટલે ચેષ્ટા કેવી થઈ રહી હોય છે, ભલે એ ચેષ્ટા ન કરતો હતો પણ એની હાજરીમાં ચેષ્ટા થાય છે. કેવી રીતે સંધિ માત્રથી આ પ્રાણ ચાલતા હોય છે. ઇત્યાદિ રૂપમ કર્મ વર્તતે. ટૂંકમાં ઊંઘમાં પણ આ પ્રકારનું કર્મ થતું હોય છે. ભલે બહારથી કોઈ ચેષ્ટા ન જણાતી છતાં પણ આ વ્યક્તિની પોતાની દ્રષ્ટિએ તો ઊંઘમાં પણ આ પ્રકારનું કર્મ થતું હોય છે. શયાને યાદૃશમ કર્મ. એટલે શ્લોકમાં કહ્યું કે ઊંઘમાં જે પ્રકારનું કર્મ હોય છે, જે વર્ણન કરવામાં આવ્યું કે ક્યાં તો સુગાઢ નિદ્રામાં અજ્ઞાનનો અનુભવ, સ્વપ્નમાં સ્વપ્ન પદાર્થનો અનુભવ, અથવા તો પોતાની સંધિ માત્રથી આ પ્રાણને ધારણ કરવું. જો કે પાદમાં નોંધમાં કહેવામાં આવ્યું ત્રિપાદ નોંધમાં આ વ્યષ્ટિ ઉપાધિ કે પુંસી પુરુષે યાદૃશમ કર્મ. એટલે બી પાદમાં કહ્યું પદમિદમ ઉત્તરસ્મિન ગ્રંથ વ્યાખ્યાને પ્રતિકમ પઠનીયમ यह प्रमाद पात पतितम. ટૂંકમાં આ પુંસી શબ્દની જરૂર નથી, પ્રમાદથી લખી દેવામાં આવ્યું હોય. આ પુંસી શબ્દ ક્યાં આવે છે? બીજા શ્લોકમાં આવે છે 430માં. સુષુપ્તેવા યથા સ્વપ્ને નિર્ગુણે પુંસી. એટલે ખરેખર એ શ્લોકની વ્યાખ્યામાં હોવો જોઈએ તો પ્રમાદથી અહીંયા આવી ગયો છે એવું. કારણ કે તમે દેખાતો નથી આપણને, એટલે પુંસી આ શ્લોકમાં. અને ત્રિપાદનો છે પ્રાણધારણ ઇત્યાદિ રૂપમ. તમે કહે છે એ તચ્ચ સમષ્ટિ ઉપાદૌ હિરણ્ય ગર્ભાભિપ્રાયમ બોધમ. આ સમષ્ટિ ઉપાધિ હિરણ્ય ગર્ભથી પોતાની સંધિ માત્રથી જગતના પ્રાણ ધારણ કરતો હોય છે. અને તેથી જો કે જીવ પણ વાસ્તવમાં ઉપાધિથી પોતાની પ્રાણ ધારણ કરતો જ હોય છે. વર્તતે તાદૃશમ પરમેશ્વરે ઉપાધિદ્વય સંસ્થે બી પરમેશ્વરે તાદૃશમ કર્મ વિદ્યતે નાત્ર સંશય. તો તેવી રીતે પરમેશ્વરે બી આ સમષ્ટિ જ્ઞાન ને સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપી ઉપાધિ ધરાવનાર પરમેશ્વરમાં પણ સમષ્ટિ ઉપાધિ કહે તાદૃશમ કર્મ વિદ્યતે એવા પરમેશ્વર એ પ્રકારનું કર્મ. ટૂંકમાં ભગવાન પણ ઊંઘતો હોય, કારણ ઉપાધિ હોય, ઈશ્વર અવસ્થા હોય ત્યારે પણ માયાને પ્રકાશિત તો કરતો હોય છે. માયા પણ ઊંઘે છે. ભગવાન એટલે માયા ઊંઘે છે. ભગવાન એટલે પરમાત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, એનો જાગવા ઊંઘવાનું છે જ નહીં. આ જાગવાનું ઊંઘવાનું ક્યાંથી? ઉપાધિમાં જ છે. વ્યષ્ટિના સ્તરે આપણી અંતઃકરણ ઉપાધિ, સમષ્ટિ સ્તરે માયા ઉપાધિ કે સમષ્ટિબંધ ઉપાધિ. એટલા માટે જ સમષ્ટિ સૂક્ષ્મ શરીરની વાત કરવામાં આવી. તો માયા ઉપાધિ કહો, સમષ્ટિ સૂક્ષ્મ શરીર, ત્યાં ઊંઘવાનું છે, ત્યાં સ્વપ્ન છે, ત્યાં જાગ્રત છે. એટલે પરમેશ્વરે બી સમષ્ટિ ઉપાધિ કે બોધ્યમ, ત્યાં પણ આ પ્રકારનું ટૂંકમાં પ્રલયની અંદર આ માયાનો અનુભવ કરે છે. પછી હિરણ્યગર અવસ્થામાં સમષ્ટિ સૂક્ષ્મ અનુભવ કરે છે, અથવા પોતાની હાજરી માત્રથી પ્રાણ ધારણ કરે છે. એટલે આ શું કામ ચર્ચા એમને કરવી પડે મને ખબર નહીં. ટૂંકમાં આ બધા પ્રશ્નો પોતે જ ઉભા કરે છે અને પોતે જવાબ આપે છે. પણ એ કે કેવી રીતે આ ઈશ્વર જે છે જગતના કારણપણું કેમ પ્રાપ્ત કરે છે? કોઈ ચેષ્ટા તો છે નહીં. ચેષ્ટા છે, આ પ્રકારની ચેષ્ટા છે. સ્વપ્નમાં જેમ ચેષ્ટા હોય, સ્વપ્ન જગત અનુભવ નહીં, એ પ્રકારની ચેષ્ટા. ટૂંકમાં આ સમષ્ટિનું સર્જન છે એ પણ સ્વપ્નના સર્જન સમાન છે. તો વ્યષ્ટિ જેવી રીતે સ્વપ્નમાં સર્જન કરતી હોય તે વ્યક્તિ તેવી રીતે આ ઈશ્વર પણ સર્જન કરે છે સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપી ઉપાધિથી. ઉપાધિ વિમુક્તે તુ નિર્ગુણત્વાત ન કુત્રચિદપી કર્મ ઇત્યાહ. કુત્રચિદ શું? સમષ્ટિ ઉપલક્ષિતે વ્યષ્ટિ ઉપલક્ષિતે વા ચ. ટૂંકમાં બ્રહ્મ એ જીવના સ્વરૂપમાં હોય કે ઈશ્વરના સ્વરૂપમાં હોય, ઉપાધિની પર જે બ્રહ્મ છે એમાં ક્યારેય કોઈ પ્રકારનું કર્મ હોતું જ નથી. ઉપાધિ વિમુક્ત, વ્યષ્ટિ ઉપાધિ વિમુક્ત, જેને આપણે ચૈતન્ય કહીએ, આત્મા કહીએ, કે સમષ્ટિ ઉપાધિ વિમુક્ત બ્રહ્મ કહીએ, નિર્ગુણત્વાત, એ તો નિર્ગુણ છે, નિર્વિશેષ છે. ન કુત્રચિદ કર્મ, કોઈ રીતે ત્યાં આગળ કોઈ અવસ્થામાં ત્યાં કર્મ હોતું નથી. ટૂંકમાં કર્મ હંમેશા માયાના સ્તરે જ હોય.
નૈવ કુર્વન્ન કારયન્ન. આ પરમેશ્વર પોતાના સ્વરૂપથી કરતો પણ નથી, કરાવતો પણ નથી. એટલે પોતાના સ્વરૂપથી એને જગતનું કારણ ન કહેવાય. એ પોતે સર્જન કરતો હોય તો માયાને કહે કે તું સર્જન કર, એવું પણ નથી કહેતો. ન કર્તૃત્વ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ. આ પરમાત્મા માયાને કહેતો નથી તું કર્મ કર, કે પોતે કરતો નથી, પોતે સર્જન કરતો નથી અને માયાને સર્જન પ્રેરણા આપવા કરતો નથી, કશું નથી કરતો. બસ એ તો પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. નિર્ગુણત્વાત ન કુત્રચિદપી. કોઈ પણ અવસ્થાની અંદર ત્યાં કર્મ નથી. એ પણ સ્પષ્ટતા કરેલા છે. આ કર્મ ક્યાં છે? માયારૂપી ઉપાધિમાં. માયારૂપી ઉપાધિ ધરાવનાર ચૈતન્યમાં કર્મ છે, પરંતુ સ્વયં જે નિર્ગુણ છે એ ચૈતન્યમાં કોઈ કર્મ નથી. સુષુપ્તે પછીના શ્લોકમાં કહે છે, સુષુપ્તે વા યથા સ્વપ્ને નિર્ગુણે પુંસી કર્મના કારણે વાથવા સૂત્રે નિર્ગુણે તન્ન વિદ્યતે. સુષુપ્તે વા યથા સ્વપ્ને. સુષુપ્તિમાં હોય કે સ્વપ્નમાં હોય, નિર્ગુણે પુંસી કર્મના. નિર્ગુણ નિર્વિશેષ પરમાત્મામાં કોઈ કર્મ નથી. સુષુપ્તિમાં કે પછી સ્વપ્નમાં કે જાગૃતમાં ક્યારે પણ. યથા સ્વપ્ન સુષુપ્ત્યો ઉપાધિ વિવિક્તે નિર્ગુણ પુરુષે ન કિંચિત વિકર્મ. સ્વપ્નમાં હોય કે સુષુપ્તિમાં હોય, ઉપાધિથી પર જે પરમાત્મા છે એમાં ક્યારેય કુત્રચિત, એટલે સૃષ્ટિના સમયમાં, સૃષ્ટિમાં, સ્થિતિમાં, લયમાં કોઈ પણ અવસ્થાની અંદર પરમાત્મા ક્યારેય કર્મ જ નથી. પરમ બ્રહ્મ કશું ક્યારેય કરતો નથી. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુના કૌંતે જગત વિપરિવર્તતે. મારી અધ્યક્ષતામાં હું જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છું. બસ મારી અધ્યક્ષતા, એટલે હું સાક્ષી છું એવું પણ નહીં. એ માને જોઈ રહ્યો હોય, એનું ધ્યાન રાખી રહ્યો હોય અને બરોબર એની રખેવાળી કરી રહ્યો હોય એવું પણ નથી. એ તો માત્ર છે જ. હેતુના અમારા હોવાપણાને કારણે જ હું જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છું, એટલા કારણે એ જ કારણ, બીજું કશું જ નહીં. જગત વિપરિવર્તતે પ્રકૃતિ સૂયતે સચરાચરમ. બસ મારી સન્નિધિ માત્રથી પ્રકૃતિ બધું કર્મ કરે છે. સર્જન, પાલન, લય બધું ચાલે છે. ભગવાન હું કઈ કરતો નથી એ વાત કરે છે અહીંયા આગળ. ન કિંચિત વિકર્મ. કોઈ પ્રકારનું કર્મ નથી સૃષ્ટિમાં, સ્થિતિમાં કે લયમાં, કોઈ પણ અવસ્થામાં. કુત્રચિદ અપી. તો જેવી રીતે આ વ્યક્તિની અંદર પણ કોઈ કર્મ નથી, વ્યક્તિગત સ્તરે પણ આત્મામાં કોઈ કર્મ, તેવી રીતે તથા કારણોપાધિકે સૂક્ષ્મ સમષ્ટિ ઉપાધિકે સૂત્ર સંજ્ઞેવા. કારણોપાધિકે ટૂંકમાં ઈશ્વર જેને કહેવામાં આવે છે, કારણોપાધિ ધરાવનાર, સૂક્ષ્મ સમષ્ટિ ઉપાધિ, સમષ્ટિ સૂક્ષ્મ ઉપાધિ ધરાવનાર સૂત્ર કહેવામાં આવે કે હિરણ્યગર્ભ કહેવામાં આવે, એમાં પણ ઈશ્વરના સ્તરે કે હિરણ્યગર્ભના સ્તરે પણ તદ વિવિક્તે, ઉપાધિથી વિવિક્ત છે, ઉપાધિ રહિત છે, પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે. નિર્ગુણે તત્કર્મ નહીં. એટલે કારણે વાત સૂત્ર એવા. કારણે પરમેશ્વર ઈશ્વરમાં, સૂત્ર એટલે હિરણ્યગર્ભમાં, નિર્ગુણે એ નિર્ગુણ પરમાત્મામાં તન્ન વિદ્યતે કોઈ કર્મ નથી. ટૂંકમાં બ્રહ્મ પોતાની દ્રષ્ટિએ જગતનું કારણ પણ નથી. એનો સ્વભાવ તો માત્ર હોવું, બસ એટલું જ છે. એથી વધારે કશું હોય ને તો એ બ્રહ્મ પણ અધૂરું થઈ જાય. હોવાથી કશું વધારે હોય તો કેમ છે, વધારે જરૂર કેમ પડી? હોવાથી વધારે કશી જરૂર કેમ પડી ભગવાનને? એનો થઈ તો કે હવા માત્રથી કે સંતોષ નથી. હવા ઉપરાંત કશું હોય, જરા કંઈક સુગંધ આવતી હોય, જરા કંઈક કંઈ પણ હોય, બસ મારામાં કંઈક શક્તિ હોય, મારામાં કંઈક ચેષ્ટા હોય, મારામાં કંઈક જ્ઞાન હોય, મારી કંઈક ભવ્યતા હોય, મારો કોઈ મહિમા હોય, એ કશી પણ જરૂર પડે એ શું બતાવે છે? એ અધૂરપ બતાવે. એટલા જ માટે જ્યાં પૂર્ણતા હોય ત્યાં કોઈ પ્રકારની ચેષ્ટા હોય જ ના શકે. અને ત્યાં આગળ
કોઈ ચેષ્ટા ના હોય એટલે હવાપણું જો એથી વધારે કંઈ ના હોય. એ હવાપણું પણ જળ ના હોય, ચેતન હોય, સ્વયં પ્રકાશ હોય, અને તેથી એમાં કોઈ મર્યાદા ના હોય, પૂર્ણતા હોય, અને તેથી સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ. આવા પરમાત્મામાં કોઈ પ્રકારનું કર્મ હોય જ નહીં, કે કર્મની કોઈ જરૂર જ નથી. સમુદ્રમાં શું કરવા કર્મ હોય? સમુદ્રમાં કઈ ખૂટતું જ નથી. પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત સમુદ્રમાં કોઈ પ્રકારની કોઈ ખોટ નથી, ત્યાં કોઈ કર્મ નથી. નદીમાં સતત કર્મ હોય. નદીની ખોટ ચાલે છે કે હું બસ આટલા પૂરતી મર્યાદિત છું, અને તેથી કેમ મર્યાદા મુક્ત થવું, મારે સતત કર્મ હોય. એમાં મર્યાદા ગઈ પછી કર્મ જતો રહે. તો તેવી રીતે આ નિર્વિશેષમાં આપણી વાત થઈ રહી છે. આત્માનો મૂળ સ્વભાવ તો નિર્વિશેષ નિર્ગુણ છે, કોઈ પ્રકારનું કર્મ નથી. ઊંઘવાનું જાગવાનું કશું નથી. આત્માની સન્નિધિમાં આ ઊંઘવાનું જાગવાનું સ્વપ્ન થઈ રહ્યું છે બધું જ, બાકી આત્મા કઈ કરતો નથી. તેમ સમષ્ટિ સ્તર પર પણ ઈશ્વર કઈ, પરમાત્મા પરમ બ્રહ્મ કઈ કરતો નથી. એક સ્પષ્ટતા કરી લીધી કે આ બધું કારણપણું પણ ઉપાધિને, માયારૂપ ઉપાધિને કારણે છે, સ્વયં સ્વરૂપથી નથી. આ બધું ચર્ચા ભગવદ્ ગીતામાં કરે છે ભાષ્યકાર. કર્મણ્ય કર્મય પશ્ચેત અકર્મણ્ય છે કર્મય, અથવા તો સર્વકર્માણ્ય મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન નકારે. એ કશું કરાવતો નથી, સ્વયં કરતો હશે કે નહીં હોય. ટૂંકમાં આત્મામાં કર્તૃત્વ ખરું કે નહીં? સંન્યાસ લીધો એટલે કઈ ન કર્મ કરો, બરોબર છે, પણ આત્મા સ્વયં કરતા હોય તો જાતે જ કર્મ થાય કે નહીં? તો કે નહીં, નૈવ કુર્વન નકારે. કરતો પણ નથી, કરાવતો પણ નથી. તો પછી આવો પરમાત્મા ઉક્ત બ્રહ્મ વિદ્યાયા સર્વજ્ઞતા પ્રયોજિકાયા ધારણપી ઈશ્વરસ્ય નિત્ય મુક્તસ્ય પરાર્થમેવ ઇતિ. આમાં જે બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે ને, સચ્ચિદાનંદ સ્વરૂપ એક અદ્વિતીય પરમાત્માની વિદ્યાને, પરમાત્માના જ્ઞાનને બ્રહ્મ જ્ઞાન કે બ્રહ્મ વિદ્યા કહે છે. તો ત્યાં વિદ્યા આવે, હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન આવ્યું. પરમ બ્રહ્મમાં એવું નથી કે હું બ્રહ્મ છું, બ્રહ્મ જ છે. ઈશ્વર જયારે બને, ઉપાધિ ધારણ કરે ત્યારે હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન રહેલું છે. તો ઈશ્વર એટલે પરમાત્મા પોતે ઉપાધિ ધારણ કરીને આ પ્રકારનું જ્ઞાન, હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન ધારણ કરે છે. શેના માટે? ઉક્ત બ્રહ્મ વિદ્યાયા સર્વજ્ઞતા પ્રયોજિકાયા તસ્માત તત્સર્વમ અભવત. તો બ્રહ્મ જ્ઞાનને કારણે આ જ્ઞાની સર્વ બની ગયો, એટલે કે સર્વજ્ઞ બની ગયો. હું સર્વ છું એ પ્રકારનું જ્ઞાન થયું. એટલે સર્વજ્ઞતા પ્રયોજિકાયા, આ બ્રહ્મ વિદ્યા છે સર્વજ્ઞતાની પ્રયોજિકા છે. એટલે કે બ્રહ્મ વિદ્યાને કારણે સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ. બ્રહ્મ સર્વ છે, હું સર્વ જો જ્ઞાન પ્રાપ્ત થતું હું સર્વજ્ઞ બની ગયો. ધારણ આપી આ ઈશ્વર પણ આ પ્રકારની વિદ્યા કેમ ધારણ કરે છે? નિત્ય મુક્તસ્ય પરાર્થમેવ. પરમ બ્રહ્મે તો આવું કશું ધારણ કરવાની જરૂર નહીં, પરંતુ પરાર્થમ આ જીવો માટે ભગવાન આ પ્રકારની વિદ્યા ધારણ કરે છે. એટલે શ્રી ભગવાન વાચ. શ્રી એટલે બ્રહ્મ વિદ્યા સહિત ભગવાન. એટલે ભગવાન બ્રહ્મ વિદ્યા ધારણ કરે ત્યારે ઉપદેશ કરે ત્યારે એવી રીતે આ પરમ બ્રહ્મ પણ બ્રહ્મ વિદ્યાને ધારણ કરે ત્યારે જગતનું કારણ બને. શું કરવા જગતનું કારણ બને છે? પરાર્થમેવ, અન્યના પ્રયોજન સિદ્ધ કરવા માટે, પરોપકાર માટે. ભગવાન જગતનું સર્જન કરે છે એ પરોપકાર માટે, એનું પોતાનું કોઈ પ્રયોજન નથી. એટલે કહેવામાં આવે ને કે ભાઈ આપ્તકામસ્ય કા સ્પૃહા, આત્મકામસ્ય કા સ્પૃહા, દેવસ્ય સ્વભાવ એમ. બસ આ આત્મકામ છે એમાં સ્પૃહા શા માટે હોય? એ ટૂંકમાં પોતાનું કોઈ પ્રયોજન નથી, પરંતુ આ જીવોનું પ્રયોજન સિદ્ધ કરવા માટે આ સર્જન થાય છે એ વાતો કહેવામાં આવે છે. પરાર્થમ, જો પાદમાં એકમાં લખ્યું છે પરાર્થમેતિ પર પરમેશ્વર તદર્થમેતિ પરમાર્થત. પરમેશ્વર માટે આ કે પરાર્થ પરમેશ્વર, પરમેશ્વર માટે કહે દૃષ્ટાંત દાષ્ટાંત એવમેવ સંગતિ, તો દૃષ્ટાંત દાષ્ટાંત સંગતિમાં છે એમ કે છે અહીંયા અંત. ઔપાધિકમ વ આદાય ભેદમ જીવ એવ પર, એ બરાબર છે. ઔપાધિકમ ભેદમ વ આદાય, ઔપાધિક ભેદનો સ્વીકાર કરીને આ જીવને
એટલે પરાર્થમ કહ્યું ને, નિત્ય મુક્ત છે પરાર્થમ. પરનો અર્થ અન્ય કરવો પ્રશ્ન જ નથી, પણ અન્યતા ક્યાં આવી? આ ઈશ્વર બીજા માટે કરે છે. બીજું એટલે કોણ? જીવ. તો કે જીવ ક્યાં જુદા છે? તો પર એટલે પરમાત્મા, પરાર્થમ એટલે પરમાત્મા માટે કરે છે. અથવા તો જે વાસ્તવમાં પરમાત્મા છે પણ અજ્ઞાનને કારણે પોતાને જીવ માને છે એને માટે. એટલે પરમાત્મા માટે જ કરે છે, કારણ કે બીજું કોઈ છે નહીં ને. પરમાત્મા સિવાય બીજું કોઈ હોય તો બીજા કોઈ માટે કરે ને. જે અદ્વિતીય કહેવામાં થયો કે પરમાત્મા જે છે, તો પછી બીજું આમ છતાં પણ બીજા પણ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વ. ઈશ શબ્દનો પ્રયોગ થયો ત્યાં આગળ. ઈશ્વર એટલે શાસક. ઈશ્વર શબ્દનો શાસક થયો. એવડી કોનું શાસન કરવાનું છે? એક અદ્વિતીયમાં શાસન મળીશું. એટલે જવાબ આપ્યો કે ઉપાધિને કારણે, માય ઉપાધિને કારણે જાણે કે ભેદ પડ્યા. શાસક અને શાસિત, નિયામક અને નિયમ્ય એ પ્રકારના માત્ર માયાથી પડેલા ભેદ. જેમ એક જ દેવદત્ત છે એ હરિસર સમક્ષ ઉભો હોય છે, એનું અંદર પ્રતિબિંબ હોય. એ દેવદત્ત કઈ કર્યા વગર કે પ્રતિબિંબનો શાસક છે. આમ દેવદત્ત હાથ ઊંચો કરે એટલે પ્રતિબિંબ હાથ ઊંચો કરે છે. તો કોઈ પ્રકારની ચેષ્ટા વગર કેવી રીતે દેવદત્ત પોતાના પ્રતિબિંબનો ઈશ્વર છે, શાસક છે, નિયામક છે, તે રીતે બ્રહ્મ છે એ બધાનો નિયામક છે. આ ભેદ કેવો છે? ઔપાધિક ભેદ. સત્ય અને મિથ્યા. આ સત્ય આપોઆપ જ મિથ્યાનું શાસક બની જાય, કારણ કે મિથ્યાને કોઈ સ્વતંત્રતા નથી. એ સર્વ સત્ય પર આધારિત છે. આ રજ્જુ સર્પમાં સર્પને કોઈ સ્વતંત્રતા જ નથી. એ સર્પની લંબાઈ કેટલી હોય નક્કી રજ્જુ જ કરે. એના વળાંક પણ રજ્જુ નક્કી કરે, સ્થળ પર રજ્જુ નક્કી કરે. એમાં જે ચળકાટ છે એ બધું રજ્જુ જ નક્કી કરે. બસ એ પ્રકારનો આ કેવો છે? ઔપાધિક ભેદ. બાકી તો સર્જન કરનાર અને સર્જન, ઈશ્વર અને જીવ, આ બધા કહે છે ઔપાધિકમ ભેદમ આદાય. આ બધા ભેદ તો માત્ર ઉપાધિના સ્તરે છે, કોઈ વાસ્તવિક ભેદ નથી. એટલે પરાર્થમ કહ્યું એટલે પરનો અર્થ અન્ય કરીએ તો પણ બરોબર નથી, કારણ કે અન્ય તો કોઈ છે નહીં. પરનો તો પરમેશ્વર કરીએ તો પણ વિચિત્ર છે. એટલે કહ્યું કે જે વાસ્તવમાં પરમેશ્વર છે પણ અજ્ઞાનને કારણે અન્ય જેવો ભાષે છે એને માટે. તો પછીના શ્લોકમાં કહે છે 431માં શ્લોકમાં અંતરતે અંતઃકરણ ભોગાર્થમ યદ્વદત્ર પ્રબુધ્યતે તથા જીવાત્મ ભોગાર્થમ દેવ એષ પ્રબુધ્યતે. અંતઃકરણ ભોગાર્થમ યદ્વત અત્ર પ્રબુધ્યતે. આપણે એક દૃષ્ટાંત આપે છે કે જેવી રીતે યદ્વત અત્ર એટલે વ્યષ્ટિ સંઘાતે. આપણે વ્યક્તિગત સ્તર પર પણ આપણે જયારે જાગીએ કોણ જાય છે? પરમાત્મા જાગી જાય છે. અભોક્તુ પુરુષસ્ય પ્રબોધ. આપણે એમ કહીએ કે સૂતેલો કોણ? પરમાત્મા સૂતેલો છે. જાગે છે કોણ? પરમાત્મા જાગે છે. ખરેખર વાસ્તવમાં કેવો છે? અકર્તા છે, અભોક્તા છે. એવો પરમાત્મા પ્રબોધ, જાગરણમ, એ શેને માટે જાગી જાય છે? અંતઃકરણ ભોગાર્થમ, અંતઃકરણ નિષ્ઠ સ્થૂલ ભોગાર્થમ. તો અંતઃકરણમાં જે સ્થૂળ ભોગની ઈચ્છા રહેલી છે એ માટે આ પરમાત્મા જાગી જાય છે એમ કહેવાય. તો જ એને અંતઃકરણને એનો અનુગ્રહ પ્રાપ્ત થાય, તો જ અંતઃકરણ પોતાના ભોગ ભોગવી શકે. તો જેવી રીતે આ ચૈતન્ય વ્યક્તિગત સ્તરે પણ ચૈતન્ય શરણ જાગૃત થાય છે, અંતઃકરણ જે છે પોતાની પ્રવૃત્તિ કરી શકે. એટલે વાસ્તવમાં પરમાત્મા એટલે આત્મા તો ભોગતા છે. ભોગવવાપણું ક્યાં છે? અંતઃકરણમાં છે. તો અંતઃકરણમાં ભોગવવાપણું જે છે રહેલું છે એ સુષુપ્ત અવસ્થામાં તો માત્ર કારણ રૂપે રહેલું છે, બીજ રૂપે રહેલું છે. જાગે ત્યારે પછી એ ભોગ વાસ્તવિક રીતે બને. એટલે અંતઃકરણમાં ભોગનું જે બીજ છે એ અંતઃકરણ પોતાને ભોગ ભોગવી શકે માટે ચૈતન્ય જાગે, એટલે કે ચૈતન્ય અંતઃકરણને ચેતનતા પ્રદાન કરે. અંતઃકરણનિષ્ઠ સ્થૂલ ભોગાર્થમ યથા દેવસ્ય પરમેશ્વરસ્ય પ્રબોધ તથા તેવી રીતે
તથા જીવાત્મભોગાર્થમ દેવ એશ પ્રબુધ્યતે. તો તેવી જ રીતે આ દેવ એટલે કહેવામાં આવ્યું કે દેવસ્ય પરમેશ્વરસ્ય. આ દેવ કહો, સ્વયં પ્રકાશ કહો, પરમાત્મા કે બ્રહ્મ જે છે પ્રબુધ્યતે એ જાગે છે. જાગવું એનું એટલે સર્જન કરવું. ભગવાનનું ઊંઘવું એટલે શું? પ્રલય. એનું સ્વપ્ન એટલે હિરણ્યગર્ભ. એનું જાગવું એટલે આ સ્થૂળ જગતનું સર્જન કરવું. વ્યક્તિગત શરીર સ્થૂળ એટલે ગાઢ નિદ્રા, સ્વપ્ન આ જાગ્રત. તેવી રીતે પરમાત્માનું પ્રલય, હિરણ્યગર્ભ એટલે ઈશ્વર, હિરણ્યગર્ભ ને વિરાટ. તો તેવી રીતે દેવસ્ય પરમેશ્વરસ્ય પ્રબોધ. આ પરમેશ્વર કેમ જાગે છે, સર્જન કરે છે? જીવાના ભોગાર્થ ઇત્યર્થ. એ જીવોને ભોગવવા માટે. એટલે કહ્યું જીવ વાસ્તવમાં પરમાત્મા જ છે, ઉપાધિને કારણે જે પોતાને જીવ માને છે એના ભોગ માટે આ જગતનું સર્જન છે. એટલે આ ઉત્તર આપવામાં જગત સર્જન છે ને માટે. તમે કેમ જાગો છો? આ માણસ ઊંઘી ગયો, જાગે શું કરવા ભાઈ? કેમ જાગે છે? અંતઃકરણની અંદર ભોગની જે વાસના રહેલી છે એ વાસનાઓ પૂરી કરવાને જાગે છે. ચૈતન્યને પોતાને કોઈ જરૂર નથી, જરૂર અંતઃકરણમાં છે. સુષુપ્તિમાં એ અંતઃકરણ જરૂરિયાતો છે એ સુષુપ્ત છે, બીજ રૂપમાં છે, કારણ રૂપમાં છે. પણ વળી પાછા કર્મ, પેલું બીજ અંદર આપણે રૂપ નાખ્યું હોય પછી કેવું બધા અંકુર ફૂટે ને, તેવી રીતે આ કર્મ જે બીજ રૂપમાં છે એ પછી એકદમ તલ પાપડ થઈ રહ્યા છે. ટૂંકમાં એમને પોતાને વ્યક્ત કરવી છે. એટલા માટે પછી સ્વપ્ન અને જાગ્રત અવસ્થાઓ. એટલે એમ કહેવાય કે ચૈતન્ય કેમ જાગ્યો? આ અંતઃકરણમાં રહેલા ભોગ છે, ઈચ્છા પૂરી થાય એટલા માટે. તો ઈશ્વર કેમ જાગ્યો? જાગ્યો એટલે કેમ હિરણ્યગર્ભ બન્યો, કેમ વિરાટ બન્યો? બીજું શું? સર્જન કરેલું શું? ઈશ્વર કઈ કરતો નથી. માયા કરવી એટલે શું? માયાની 3 અવસ્થાઓ છે. આપણે એને કારણ અવસ્થા કહીએ એટલે કે ઈશ્વર, સૂક્ષ્મ અવસ્થા એટલે હિરણ્યગર્ભ, સ્થૂળ અવસ્થા એટલે વિરાટ. એટલે માયા અવસ્થા બદલે બસ. એટલે જે ઊંઘે છે એમાંથી અડધી જાગે ને પછી આખી જાગે, પછી અડધી જાગે પછી ઊંઘે, બસ આટલું જ કામ ચાલે છે. તો તેવી રીતે આ જગતનું સર્જન છે એ જીવ જે છે એમની ઈચ્છા પૂરી કરવા માટે છે. ઈશ્વરસ્ય સૃષ્ટ્યાદિ પ્રવૃત્તિ પરાર્થાય વૈતિ સદુષ્ટાંતમાં. એનો અર્થ એ કે થયો કે જેવી રીતે ભગવાન કે ને મમ યોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ. સર્જન કરવું કે જાગવું એટલે આ માયાને ચેતનવંતી કરવી, બસ એટલું જ. માયાને ચેતનવંતી ન કર્યું ત્યારે આપણે એને પ્રલય અવસ્થા કહીએ. એ માયામાં અડધું ચેતન આવે એટલે આપણે એને હિરણ્યગર્ભ અવસ્થા કહીએ. માયાને પૂરી ચેતનવંતી કરવી એટલે વિરાટ અવસ્થા કે સ્થૂળ અવસ્થા. તેવી રીતે વ્યક્તિગત સ્તરે પણ અંતઃકરણ છે જ. સુષુપ્તિમાં એ ચેતનવંતું બનાવાયું નથી, સ્વપ્ન અવસ્થામાં અડધું ચેતનવંતું બનાવ્યું, જાગ્રતમાં પૂરું ચેતનવંતું બનાવાયું. ઈશ્વરસ્ય સૃષ્ટિઆદિ પ્રવૃત્તિ પરાર્થવિદ સદુષ્ટાંતમાં. ઈશ્વરની સૃષ્ટિ વગેરે પ્રવૃત્તિ અન્ય માટે છે, જીવ માટે છે. એ દૃષ્ટાંત સહિત કહે છે પ્રબુદ્ધ. બધા દૃષ્ટાંતો પણ બહુ વિલક્ષણ દૃષ્ટાંતો છે બધા. પ્રબુદ્ધ ગુરવો યદ્વત પ્રવર્તન્તે સુખાયનઃ ઉપાધિદ્વય સંસ્થસન ઈશ્વરોપી તથૈવ સહ. પ્રબુદ્ધ ગુરવ યથા લોકે ગુરવ. જેવી રીતે આપણા રોજ બરોજના અનુભવમાં ગુરુઓ પ્રબુદ્ધ ઉઠે અથવા પ્રકૃષ્ટમ બોધમ લબ્ધ્વા. આ ગુરુ જેવી રીતે પ્રકૃષ્ટ બોધ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે એને કહ્યું ને યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ. આ ગુરુ પણ સાક્ષાત દક્ષિણામૂર્તિ રૂપ છે. એ પણ અજ્ઞાન અવસ્થાની અંદર આ સમગ્ર જગતને પોતાની ભિન્ન માને છે.
ખરેખર સમજ આત્મામાં જ છે, પરંતુ આ માયાને કારણે પોતાને ભિન્ન માને છે. જે સ્વપ્નમાં પણ આપણે સ્વપ્ન અનુભવ કરતા હોય ત્યારે સમગ્ર સ્વપ્ન જગત આપણામાં જ હોય છે, પણ ત્યાં અજ્ઞાનને કારણે સ્વપ્ન ભિન્ન છે એ પ્રકારનો આપણે ભ્રમ ધરાવતા હોઈએ છીએ. સ્વપ્નમાં એવો ભેદભાવનો વ્યવહારો છે. એ તો આપણે જાગી જઈએ ત્યારે ખબર પડે કે આ સ્વપ્ન બધું મારામાં છે, તો હું એક અદ્વિતીય છું. એવી રીતે અવિદ્યાની નિદ્રામાં જાગ્યા પછી આ દક્ષિણાવૃત જુએ કે હું એક અદ્વિતીય છું, તેને ગુરુ કહેવાય. સાક્ષાત તત્વમસી વેદ વચસા યો બોધયત્યાશ્રિતાન. તો તત્વમસી પ્રકારે જે પોતાના આશ્રિતોને, શિષ્યોને, અધિકારીઓને બોધ આપે છે, ઉપદેશ કરે છે. એટલે પ્રબુદ્ધ એટલે પ્રકૃષ્ટમ બોધમ લબ્ધ્વા. તો જો 5 લખ્યું, 2 પાદનો છે. હું માનું છું એ તત્વનિષ્ઠા લોક દુષ્ટા દુષ્ટાંતિ ભૂય પરમેશ્વર પ્રવૃત્તિ ઉપાદન દીદી ભાવ. આ તત્વનિષ્ઠા દુષ્ટાંતિ ભૂય પોતાની તત્વનિષ્ઠા છે, લોકને દૃશ્ય બને. તો જેવી રીતે ગુરુની તત્વનિષ્ઠા એ લોક દુષ્ટા, લોકો બીજા એના અનુભવ કરતા હોય એને દૃષ્ટાંત બનાવ્યું. અને પરમેશ્વર પ્રવૃત્તિ એ બધા ગુરુમાં તત્વનિષ્ઠા તો છે જ, પણ વ્યવહાર જયારે કરે ત્યારે લોક દુષ્ટ બને, એટલે લોકોના અનુભવનો વિષય બને. તેવી રીતે આ પરમાત્માની પણ કેવી રીતે સૃષ્ટિ લોકોના અનુભવનો વિષય બને. એટલે ગુરુ જેવી રીતે પ્રકૃષ્ટ બોધ, પ્રબોધ એટલે પ્રકૃષ્ટ બોધ, ઉત્કૃષ્ટ બોધ, હું બ્રહ્મ છું એ પ્રકારનો ઉત્કૃષ્ટ બોધ, ઉત્કૃષ્ટ જ્ઞાન જે છે લબ્ધ્વા એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરું. હવે એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ગુરુ એ કશું કરવાનું હોતું નથી. એ કે છે સ્વાર્થ નિરપેક્ષા સંત. આ ગુરુ જે જ્ઞાનમાં નિષ્ઠ છે એમને પોતાનો કોઈ સ્વાર્થ છે જ નહીં, છતાંય પણ શું કામ પ્રવૃત્તિ કરતા હશે? તો સાંભળો ઉપદેશ વગેરે કરતા હશે. પ્રવર્તન્તે ન સુખાય, આપણા સુખ માટે પ્રવૃત્તિ કરતા હોય છે. ન એટલે શિષ્યાણામ સુખાય પ્રવર્તન્તે. એટલે ગુરુઓ કહો કે જ્ઞાની મહાપુરુષનું દ્રષ્ટાંત આપ્યું કે જેમને પોતાની કોઈ જરૂર નથી, છતાં પણ જે પ્રવૃત્તિ કરતા હોય એ માત્ર અન્યના ઉપકાર માટે, તે પણ કરુણાથી પ્રેરાઈને. એટલે કહેવામાં આવ્યું ને શ્રોત્રિયો વૃજનોય કામહતોયો બ્રહ્મવિત્તમ બ્રહ્મણ્યુપરત શાંત નિરંજન ઇવાનલ અહેતુક દયા સિંધુ બંધુરાનમતામ સતામ. અહેતુક દયા સિંધુ આનમતામ સતામ, સત્પુરુષો જેનું શરણ લે છે એના માટે જે બંધુ છે. અને તેથી આ પ્રકારે આલયમ કરુણાલયમ, આ બધું કામ કેમ થાય છે? કરુણાથી પ્રેરણા થાય છે, બાકી કોઈ આવશ્યકતા નથી. શિષ્યાણામ સુખાય પ્રવર્તન્તે. ટૂંકમાં આવા ગુરુ, એટલે ગુરુનું દ્રષ્ટાંત કેમ? ગુરુ પ્રવૃત્ત હોય છે. એટલે બે કેટલાય મહાપુરુષ હોય જે પોતાનામાં નિષ્ઠ હોય, કશી પ્રવૃત્તિ ના કરતા હોય, પણ ગુરુનું દ્રષ્ટાંત કેમ આપ્યું? એ પ્રવૃત્ત કરે. તો શેના પ્રવૃત્તિ કરે છે? હવે એમની પ્રવૃત્તિનું કારણ શું? એમને પોતાને કોઈ જરૂરિયાત ન હોય તો પ્રવૃત્તિનું એક જ કારણ હોય, અને તે કે શિષ્યોના સુખ માટે, શિષ્ય પર ઉપકાર, શિષ્યોના કલ્યાણ માટે. ઉપાધિદ્વય સંસસ્તન ઈશ્વરોપી તથૈવ સહ. તો ઈશ્વર પણ ઉપાધિદ્વય સંસ્થન, તેવી રીતે આ કારણ સૂક્ષ્મ અને સમષ્ટિ કારણ અને સમષ્ટિ સૂક્ષ્મ ઉપાધિમાં રહેલો જે ઈશ્વર છે તે પણ તે જ પ્રકારે માત્ર જીવો પર ઉપકાર કરવા માટે જ આ સર્જન કરે છે. જાગવું એટલે સર્જન કરવું. સર્જન કરવાનું ભગવાને જાગવાથી વધારે કંઈ કરવાની જરૂર નથી. સર્જન કરવા મળે એ સ્વપ્ન જુએ એટલે આખું સમષ્ટિ સૂક્ષ્મ શરીર સર્જાઈ ગયું, સૂક્ષ્મ જગત સર્જાઈ ગયો. એ જાગે એટલે સમષ્ટિ સૂક્ષ્મ જાગ્યું, કારણ કે એમાં નવું કંઈ સર્જવાનું છે નહીં. એ ઊંઘી જાય એટલે બધું ઊંઘી જાય. અવ્યક્તા વ્યક્ત સર્વાહ પ્રભવંત્ય રાગમે રાત્ર્યાગમે પ્રલિયંતે તત્રૈવા વ્યક્ત સંજ્ઞકે. અવ્યક્ત માથે બધી વ્યક્તિઓ જાગે, પછી પાછું બ્રહ્માજી ઊંઘી જાય, આ બધા ઊંઘી જાય. બસ આટલું જ છે સર્જન. સર્જન માટે બીજું કંઈ કરવાનું નથી. એ આંખો જયારે અડધી ખોલે એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર, પૂરી ખોલે સમષ્ટિ સ્થૂળ શરીર, બસ જાગ્યો. એટલે સર્જનને ભગવાનના જાગવાનું કહેવામાં આવ્યું. એટલે પ્રબુદ્ધ એમ ન માનું કે સર્જન પણ થાય છે, જાગી ગયો.
એટલે ઈશ્વરોપી તથા ઉપાધિદ્વય સંસત્સન ઈશ્વરોપી તથૈવ સ. તેવી રીતે ઈશ્વર પણ આ બે ઉપાધિ ઈશ્વર પણ એ પ્રકારે જાગી જાય છે. એમ કહેવાય કે જીવના ઉપભોગ માટે. ઓમ આપણે કાલે ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.